અનામતને લઈ અને રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદન અંગે ફરી એક વખત દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ મુદ્દે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે અનામત ખતમ કરવાનું વિચારવું પણ ગુનો છે। તો માયાવતીએ પણ રાહુલ ગાંધીના વધુ એક નાટકથી સાવધાન રહેવાની સૂચના આપી દીધી છે। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે। રાહુલ ગાંધીએ અમેરિકન યુનિવર્સિટીમાં અનામતને લઈ અને આપેલા એક નિવેદનને લઈ અને હાલ રાજનીતિ તેજ થઈ ગઈ છે। કેન્દ્રીય મંત્રી અને એલજેપીઆરના પ્રમુખ ચિરાગ પાસવાને અનામત મુદ્દે રાહુલ ગાંધીને ઘેરતા અનેક પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે અનામત નાબૂદ કરવાની વાત તો છોડો, તેના વિશે વિચારવું પણ ગુનો છે। આ પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમના નાટકથી સાવધાન રહેવાની જરૂર છે। भाई अगर उनको अपने देश में ही सारी बुराइयां दिखती हैं और दूसरे देशों में उन्हें लगता है कि सब बहुत अच्छा चल रहा है और विदेश में जाकर जिस तरीके से भारत की बुराई करने की एक आदत राहुल जी की बन गई है, ये कहीं ना कहीं गलत राजनीति की परंपरा की शुरुआत है। નોંધનીય છે કે હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓ દેશભરમાં જાતિગત વસ્તી ગણતરીની માંગ સાથે તેઓ સરકાર સામે અડગ જોવા મળે છે। પરંતુ અમેરિકામાં અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધી ચિરાગ પાસવાન અને માયાવતીના નિશાને આવ્યા છે। ચિરાગ પાસવાને અનામત મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છતી થઈ છે। કોંગ્રેસ ઈચ્છે છે કે બાબા સાહેબ ડોક્ટર આંબેડકર દ્વારા આપવામાં આવેલા અનામત નાબૂદ કરવામાં આવે અને તેની પ્રાથમિકતાઓમાંની એક રહી છે બંધારણીય વ્યવસ્થાની સુચારુ કામગીરી માટે અનામત જરૂરી છે। આવી સ્થિતિમાં અનામત નાબૂદ કરવાની વાત તો છોડી દો, એ જોગવાઈ સાથે છેડછાડ કરવાનું વિચારવું એ પણ ગુનો છે। તેઓ અનામત ખતમ કરવાના ષડયંત્ર માટે અન્ય લોકોને દોષી ઠેરવે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ માનસિકતા ફક્ત કોંગ્રેસના જ લોકોની છે। બંને ગઠબંધનમાં એટલો ફરક છે કે એક તરફ વિપક્ષી નેતાઓ અનામત ખતમ કરવાનું વિચારી રહ્યા છે, તો બીજી તરફ એનડીએના આદરણીય વડાપ્રધાન અનામતની તમામ જોગવાઈઓને અમલમાં રાખવા માટે મક્કમ છે। लेकिन बीजेपी की तरफ से अनेकों बार प्रधानमंत्री कह चुके हैं आरक्षण अगर अंबेडकर जी भी आए वो भी आके खत्म नहीं कर सकते। आरक्षण हमारी प्रतिबद्धता है, लेकिन कांग्रेस का असली चेहरा सामने आ गया है कि वे चुनावों में किस प्रकार से झूठ बोलकर कि हम आरक्षण हम खत्म कर देंगे, अपने आप को बचाने का काम करें। आज उन्होंने स्वयं स्वीकार किया है कि समय आएगा तो हम आरक्षण खत्म कर देंगे। ये पहली बार नहीं हुआ है। जवाहरलाल नेहरू देश के प्रधानमंत्री थे, उस समय भी उन्होंने मुख्यमंत्रियों को पत्र लिखा था कि हम आरक्षण खत्म कर देंगे। આ પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે તેમના નાટકથી સાવધાન રહેવાની જરૂર છે। કેન્દ્રમાં લાંબા સમય સુધી સત્તામાં રહી કોંગ્રેસ પાર્ટીની સરકારે ઓબીસી આરક્ષણનો અમલ કર્યો ન હતો। હાલ તેઓ દેશમાં જાતિ ગણતરી કરાવી અને સત્તામાં આવવાના સપના જોઈ રહ્યા છે। તમામ લોકો તેમના નાટકથી વાકેફ રહો। ઉલ્લેખનીય છે કે અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનામતને લઈ મોટું નિવેદન આપ્યું હતું। તેમને પૂછવામાં આવ્યું હતું કે દેશમાં જાતિના આધારે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે। તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવા વિશે વિચારશે જ્યારે દેશના તમામ વર્ગો એક સમાન થશે। અત્યારે દેશમાં આવી સ્થિતિ નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।